ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પોપકોર્ન. આપણે તેને ગુજરાતીમાં કહીએ મકાઈની ધાણી. તો તે માટે આપણે ધાણી લીધી છે, પછી તેલ, મીઠું અને હળદર લેવાની છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે ધાણી બનાવવાનું શરૂ કરીશું. ગેસ ચાલુ કરવાનો છે પહેલા. તો આપણે હવે તેની અંદર પહેલા તેલ ઉમેરીશું. તેલ 2 પાવડા તેલ લેવાનું છે. હા, પછી આપણે તેની અંદર થોડી વાર તેલ ગરમ થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ તમે આ ધાણી ઘરે પણ બનાવી શકો છો. તમે જ્યારે સિરિયલ, પિક્ચર કે પછી કંઈ પણ જોતા હોય તો તમે ઘરે બનાવી અને તમે એન્જોય કરી શકો છો. હા, આપણે હવે તેલ તેલ આવી ગયું છે. હા, આપણે તેની અંદર 1 ચમચી મીઠું, નમક, હજી થોડુંક નમક, 1 ચમચી હળદર, બરાબર મિક્સ કરવાનું છે. મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે ધાણી એડ કરીશું. ધાણી ઉમેરી દેવાની છે, મકાઈના દાણા. હજી થોડા ઉમેરી દે. હા, હવે હલાવી અને પછી ઢાંકી દઈશું. ઢાંકી દેવાનું. હજી આમાં આવશે દાણા હમાહે મકાઈના, હજી થોડાક એમાં ઉમેરી દે. હવે ઢાંકી દેવાનું. હા, હવે ઢાંકી દેવાનું. ઢાંકી દેવાનું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તેની ઉપર વડા જામી ગઈ. હા, એકદમ હમણાં ધાણી ફૂટવા માંડશે. દાણા ત્યાં લગીને આપણે આ બધા ડબ્બા છે તેમાંથી આપણે બધા મૂકી દઈશું. હા, જેની જરૂર નથી એ બધું મૂકી દેવાની એ વસ્તુ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફૂટે છે હા. આપણી પોપકોર્ન. ફૂટવા માંડી ને, જો એક ફૂટી. અહીંયા પણ ફૂટી અને અહીંયા. જો હવે ધીમે ધીમે ફૂટશે. ગેસ આપણે પછી ધીમો કરી દઈશું. ગેસ હવે આપણે ધીમો કરવાનો છે. ગેસની આંચ મીડિયમ રાખવાની છે. એકદમ ફૂલ નથી રાખવાનું, સાવ ધીમો નથી રાખવાનો, એ રીતે રાખવાનું છે. જો આ દેખાય છે ધાણી જો ફૂટે છે. ફટફટ ફૂટે છે ફ્રેન્ડ્સ. હા, ફ્રેન્ડ્સ આપણે ફિલ્મમાં કે ટોકીસમાં જઈએ ત્યાં આપણે આ બનાવીને પણ લઈ જઈ શકીએ છીએ. હા, ત્યાં તો બહુ મોંઘી મળતી હોય છે, તો આપણે ઘરે બનાવીને લઈ જઈ શકાય. હવે આપણે ગેસને તો ફ્રેન્ડ્સ આપણી અમુક ધાણી ફૂટી ગઈ છે. હમણાં બધી ફૂટી જશે ધીમે ધીમે. જો ફ્રેન્ડ્સ કેવી પીલી થાય છે, એકદમ નીકળે છે. હા, આ રીતના પેનમાં તમે જો ધાણી બનાવો ને તો ધાણી ફટાફટ ફૂટે છે. કુકરમાંય બનાવી શકાય, પણ હું જ્યારે પણ ધાણી બનાવું ને તો આ પેનમાં જ બનાવું છું. અમે તો પેનમાં જ ધાણી બનાવીએ છીએ. હા, તમે શેમાં બનાવો છો તે મને કહેજો. હા, તો ફ્રેન્ડ્સ આપણે ગાર્ડનમાં કે કશે જઈએ તો આપણે બાળકો માટે પણ આ બનાવીને લઈ જઈ શકો છો તમે. હા, બાળકો આ બહાર જીદ કરે કે આપણે ઘરે જ બનાવીને લઈ જઈ શકીએ. ગાર્ડનમાં જે ટાઈપની મળે તે ટાઈપની આપણે અહીંયા ઘરે પણ બનાવી શકીએ છીએ. હા, જો
કેટલી સરસ બને ફૂટી છે તો. જવા એવી ફ્રેન્ડ્સ હતી. હા બાળકોને ડબ્બામાં લંચ પણ બોક્સમાં ક્યારે પાર્ટી હોય તો તમે પાર્ટીમાં પણ આ કરી શકો છો. હા ફ્રેન્ડ્સ આપણે થોડીક એવી ધાણી નાખી હતી અને આખું પેલું પેન ભરાઈ ગયું આપણું. જો કેટલી સરસ ફૂટે છે. તો ફ્રેન્ડ્સ મારું વેકેશન ચાલતું હતું તો મારી મમ્મીએ મને ઘણી બધી વસ્તુ બનાવતા શીખવાડી દીધી છે. હા જો તમારી મમ્મી પણ શીખવાડતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. હા તમે પણ શું શું શીખ્યા વેકેશનમાં તે મને એ comment કહેજો કોમેન્ટમાં. ધાણી ફૂટે ફૂટે છે. છે જો ઢાંકણ ઊંચું થઈ ગયું હજી ફૂટે છે હો અંદર રવા દે. આખું પેન ફૂટી ગયું ભરી ગયું પોપકોર્નથી. તો ફ્રેન્ડ્સ મને તો પોપકોર્ન બહુ ભાવે છે. તમને ભાવે છે કે નહીં તે મને કહેજો. જો આખું આપણું પેન ભરાઈ ગયું ફ્રેન્ડ્સ હા ચારે સાઈડથી. હા તો ધાણી ફૂટી ગઈ છે અને હવે અવાજ એટલો બધો નથી આવતો ધાણી ફૂટવાનો. તો આપણે ગેસ બંધ કરી દઈએ. બંધ ગેસમાં જેટલી હવે બાકી હશે ને તે એટલે ફૂટી જશે. ફૂટી જશે. આને તમે મીઠામાં પણ શેકી શકો છો. હા તેલ વગર આપણે જે રીતે ખારી સિંગ શેકીએ ને શેકીને તે એ રીતે જ રીતે આપણે શેકીએ કાંઈ. હવે તો ફ્રેન્ડ્સ હવે આપણી આ ધાણી ફૂટી ફૂટી ગઈ ગઈ છે. હવે ફૂટવાનો અવાજ નથી આવતો જોઈ આપણે લઈએ ખોલી લઈશું. પછી આવે છે. આવે છે હજી. લગભગ તો નહીં ફૂટે હવે. ઓ જો. ફ્રેન્ડ્સ આખું પેન ભરાઈ ગયું આપણું પોપકોર્નથી. તો હવે આ ધાણી ફૂટી ગઈ છે. હવે આપણે વાસણમાં કાઢી લઈશું. આમાં આપણે મરચાં પણ મરચું ઉમેરી નાખી શકાય. શકો છો મરચું તમે. નાખવું હોય તો નાખી શકાય. ચમચો લઈને દીકું દાજી. તો ફ્રેન્ડ્સ આપણે ધાણી બની ગઈ છે. ફ્રેન્ડ્સ અમે તો 10 રૂપિયાની ધાણીમાં આટલી બધી ધાણી બની ગઈ તો તો નથી હા. ખબર અમને. હા તો આ તમે જોઈ શકો છો મસ્ત થઈ ગઈ છે. તમે પણ ઘરે આ રીતે જ આ બનાવજો. રીતે જ બનાવજો. અને આપણે જે મકાઈની ધાણી આવે છે ને એને સાચવવાની ટિપ્સ હું તમને કહું છું. આપણે આ જે મકાઈના દાણા આવે છે એ આપણે રાખી મૂકીએ ને તો દાણા સારા નથી રહેતા, સારાથી રહેતા અને બગડી જાય છે. બગડી જાય છે. તો એ માટે આપણે આમાં તેલ, મીઠું અને હળદર ઉમેરી દેવાનું. તો આખું વર્ષ મકાઈની ધાણી એવી ને એવી રહી છે, બગડતી નથી. અને બાળકોને જ્યારે પણ બનાવવાનું મન થાય તો એની જાતે પણ એ બનાવી શકે છે. અને તમને મારો આ ધાણીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. બાય બાય.